કરવાની છે અને એટલા બધા રીટેક લીધા સોરી ठीक ठीक तू समझा नहीं तू समझा नहीं ફાઇનલી ભાઈ સ્ટુડિયો પહોંચી ગયા છે અને આ બધો દાયરો આમાં ભાઈ શું છે પેકઅપ કરવાનું છે કે આઈ ગયા હાવ કાઈ કાઈ અમે ગયા પણ શું કરે ભાઈ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કાલે આપણે જો ખેતર સાફ કરી નાખ્યું આખું યાર એટલું બધું કામ કર્યું ભાઈ મહેનત કર્યું મારા પપ્પાએ કર્યું કાંઈ ભાઈ હો ભાઈ તમે કામ કર્યું છે ને અમે બહુ કાઈમો તું એવા વિડિયન મૂક ને આજે ટેકો દે આ જોતા આજે કાંધું કાઢવાનું અરે આ ભૂકાઈ જેટલું કાંધું કરી નાખ્યું યાર કઈ પ્રકારનું હલર છે તમારે હલર તો સારું છે પણ આમ હવામાન થોડું ખરાબ બહુ ઘાર વાળું હે ને હલર સારું નથી તમે ધ્યાન નથી દીધું બરાબર એવું મરી ગયા અમે તો ઉહેડી એવું છે તો આ જોતા અરે એટલું ને એટલું પાછું નીકળે અરે ભગવાન કાલ હે મજૂરને કાલ રજા દઈ દીધી મેં કર લે હું ઘર મેળે આજ વાંધો જો આટલા બધા લોભિયા થઈ ગયા છે ભાઈ મજૂરને રજા દઈ આમાં ના પોહાય મજૂરા કાંધામાં આ મજૂર જેટલું જ કાંધું નહીં કરીએ એવું બે ગુણી કાંધું નહીં કરે તો મજૂરી થાય વાહ એટલે એમાં બધા હિસાબ કરવો પડે બેટા વાહ 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 શું કે હીરીબેન મજામાં બેન નાકડી દાખલો પડી કામથી ઓરવા ચડવું પડ્યું તમે બધું આ તમે ઉપાધિ મેલી દો હું તમને કે દીનો કહું હું કે ઉપાધિ મેલી દો ઉપાધિ મેલી દીધી તાર હજી ઢગલો ઓછો થયો જ ખરે જો અરે પરવા 2.5 મણ માંડવી થઈ હતી હવે જરાય ઉકલતું નથી આ ભરથાનો વાક છે આપણું મન ના હોય કામમાં એટલે માંડવી થાય નહીં તો પાકું જ થઈ ગયું જારીએ તાર પપ્પા પૂછ બધો દાયરો ઉપાધિ કર્યા રાખજો અમારે 150 મણ માંડવી થાય કઈ એક ખમણ નો કાપ આવ્યો આ ઉપાધિ ઓછી કરી ની નીડ્યું ઉપાધિ કરી એટલે ભગવાન ને આપવું પડે એમાં કઈ ના હાલે ઉપાધિ ના કરો એટલે કઈ ના દે તો મારે હગાઈ ની ઉપાધિ કરો હગાઈ તો બાપા હવે તમને આમ હવે પછી વયો જાવ આવા ના વેહી જહત ગehni ની દે દીકરી કોક દેતા થાર મેલી હું આમ સિમલા મેલ ને અમે ક્યાં ના પડે શિમલા ગયા મનાલી ગયા તો ઠેલો ભર દો આમ વયો જાય દુબઈ જા આબુ ધાબી જા આપણે કાલે થાર વોશ કરી હતી પણ થાર પાછી ભરાઈ ગઈ છે તમે જો યાર પાછળ ધૂળ હજી મેં લૂઈ નાખી છે સવારમાં બાકી ધૂળ થઈ ગઈ જો છે ને આને કહેવાય ભાઈ ગામડામાં રહ્યો ને એટલે આમ જ થાય તમારે રફ રસ્તામાં જવાનું બહુ થાય એટલે ગાડી બહુ ભરાય ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો હું હવે કે અહીંયા રહેવું કે દુબઈ વહી જાઉં મજાક કર રહા હું હલર કરી દીધું છે ચાલુ આપણા પપ્પાએ અને મારા મમ્મી ઓરવા ચડી ગયા છે વાહ ભાઈ વાહ ઘર મેળે મંડાણા આજે તો ભાઈ એમરજન્સી ની અંદર ગામમાં જવાનું થયું છે મારા મસાલા ખાલી થઈ ગયા છે તો મસાલા પહેલા લેતો આવું થોડોક નાસ્તો કરતો આવું અને થોડોક નાસ્તો બધા હાટું લેતો આવું ચાલો જઈએ ગામમાં પછી ખબર પડે અત્યારે હું અહીં વાતું કરું છું કે જાવું છે આમ છે તેમ છે પણ ત્યાં જઈને હું ક્યાં નીકળું મારું કઈ નક્કી ના હોય એટલે પેલા ગામમાં તો પહોંચી મિલનની દુકાન આવો એટલે એક વસ્તુ ફાઇનલ હોય વેફર ઠંડુ કાઈ ગયો વેફર ના ઠંડુ ખાઈ ભરતા કે दिन ધંધો ચાલુ કરી દીધો આ ભાઈ અમારા બાપ દાદા વખતનો ધંધો છે અમારે એવું થોડો અમે 10 ડિલેક્સ તા વેચી નાખી ઓહ જો હું તને વસ્તુ બતાવું તો મિલન એક ફેર જો આમ સોયત્રા ગાડ નાખું આમ ફાકી ખોલું ને એટલે આમ થઈ ગયા હો હું વસ્તુ બની જરા સુનો ઓછો રહી ગયો પાયલા રાખે કઈ ના હોય લગન જીવ હવે શું જોઈશે ભાઈ તમારે કશું નથી જોતું તો ભાઈ પાછું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે મારે જવાનું છે ખંભાળિયા એક શૂટ માટે એક શૂટ અમે પતાવ્યું છે અને બીજું શૂટ છે આજે બહુ મજા આવે છે તો જાતા આવી ઉજાગરો પણ છે અને જવું પણ પડશે તો નીકળી જાય અને અત્યારે ભાઈ કામકાજ ચાલે છે જોરદાર વાહ ભાઈ વાહ બહુ કામ કર રહે હો હે અચ્છા ભાઈ કામ તો કરવું પડે ને ભાઈ વાહ ઉઠીને ભાઈ અમે જરાક કે વેલા થઈ ગયા તાર જો અમે લાગી ગયા નોકરીમાં તમે પડી ગયા હતા હવે અમારે ધંધો છે તો કરવો જ પડે બાપ દાદાનો ધંધો કરવો પડે ભાઈ સાચું છે ખેતીનું ટાણે હચાવવું પડે કઈ નહીં ખાલી એટલું ઓલું કાંદું છે ને કાઢવાનું છે બાકી બધું ઓલરેડી કમ્પ્લીટ નહીં પણ હવે એમ કે આટલું આમાં શું વાવવાનું શું છે ભાઈ ઘઉં વાવવાનું વિચાર ઘઉં વાવવા છે ને અચ્છા ઓર્ગેનિક ઘઉં વાવવાના છે ઓર્ગેનિક તમે જો લેવા હોય તો કમેન્ટ કરી નાખજો આજ ફેરે તમને પ્રોપર આખું બધું બતાવ્યું કઈ રીતના વાવવાનું કઈ રીતના છે આ બધું તે બધું બતાવી નાખી લેટ્સ ગો ગાઈસ ફટાફટ નીકળી ખંભાળિયા શૂટ પતાવી અને પછી આવતા રહી પાછા ઘરે આજે મને એવું લાગે છે શૂટ પતાવતા અમારે અંધારું થઈ જવાનું છે
કારણ કે ઓલી વખતે પણ શૂટ કરતા કરતા અંધારું થઈ ગયું હતું. એ તો સ્ક્રિપ્ટ પણ નાની હતી, આ સ્ક્રિપ્ટ પણ મોટી છે. તો જોવાય હવે શું થાય. ફાઇનલી ભાઈ સ્ટુડિયો પહોંચી ગયા છે અને આ બધો દાયરો આમાં ભાઈ શું છે, પેકઅપ કરવાનું છે કે ચાલુ કરવાનું છે? હાલો ચાલુ કરવાનું. મને તો પેકઅપ થઈ ગયું. શું છે ભાવેશભાઈ, મજામાં ભાઈ? તો બસ આજે વિડીયો બનાવી નાખી મસ્ત મજાનો. કેમ છે મિત્ર, મજામાં? એ લે હું મોર વયો ગયો યાર. આઈ એમ સોરી. ચાલો ભાઈ અમારે જવાનું છે શૂટ ઉપર, લોકેશન ઉપર. તો ત્યાં નીકળી આપણી ગાડીમાં પડી. તમે કંઈક નોટિસ કરો છો, એમાં બોર્ડ કાઢી નાખ્યો છે. કારણ કે યાર પબ્લિક બહુ હેરાન કરે છે તમારા ભાઈને. તમારો ભાઈ મોટો સેલિબ્રિટી થઈ ગયો છે હવે. ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છે. જો આ પાસે બુક રાખી દીધી છે, આપણો કેમેરો છે, આખું આપણું ટીમ છે. આગળ જો ફૂકા કાઢી નાખી. ભાઈ જો અત્યારે છે ને બધો કચરો ફેલાવ્યો છે અમે, કારણ કે અમારે દેખાડવાનું એ પ્રકારનું છે. આ બિસ્ટોલ ને એ બધું છે ને, સિગરેટ ને એવું બધું, મસાલો, ચાની પ્યાલી ને એવું બધું ફેલાવી દીધું છે. હવે તમે જોજો શું થાય ને વિડીયો આગળ આગળ. છોરા આયા કેમ ઉભો હતો નીલા? અમને આ ફોટો ને ત્યાં જઈ લો નથી હો. ઓલમોસ્ટ ભાઈ આપણા કપડા પાછા ચેન્જ થઈ ગયા છે અને બીજો સીન લેવાનો છે. આપણે બીજું શૂટ પતાવવાનું છે, એ પતાવી નાખી. પછી હવે જમતા આવી અને પછી આપણે હજી એક શૂટ પતાવવાનું છે. હવે કેફે વાળો સીન આવશે. સાચું ને? હાલો જમતા આવી. હાલો હાલો. અમારે જો બધું કેમેરા ને બધું ઓટણ છે ને, પેકઅપ થાય છે, પેકઅપ. તો ભાઈ અમારો શૂટ ટાઈમ હાલે છે અને બીજા સીનની અંદર કપડાની જોડીની એક જરૂર પડી છે. તો હું ઘરેથી કપડાં લઈ આવતો ભૂલી ગયો. મને હેમંતભાઈ મેસેજ તો નાખી દીધો હતો, પણ મેં સ્ટુડિયો આવીને ચેક કર્યો મેસેજ. પછી ખબર પડી કે ભાઈ આપણે કપડાં લેવાના છે. તો અત્યારે અમે ખંભાળિયા અંદર જાય છીએ, કારણ કે એકાદી કપડાની જોડી લઈ. ખર્ચામાં ઉતરી ગયા, ખર્ચામાં. પણ કઈ વાંધો નહીં, આપણે એ કાપી લે, રિકવરી કરી લેશું. એક ટ્રેડ માર્યું આપણે, લાઈવ બેટ મારી. ખંભાળિયાની કઈ નદી છે જરા કમેન્ટ કરજો. અને આખી વૈરી છે, પાણીનું કેમ લીલા લીલા કલર જેવું લાગે છે, મને કઈ ખબર નથી પડતી. જરા કમેન્ટ કરી નાખજો. અને બાકી આ બ્રિજ નું નામ શું છે મને કહેજો. વાહ ભાઈ વાહ. જો અહીં સીસીટીવી કેમેરા છે, એટલે આપણે ગાડી હવે નિરાતે આખી જો ફોન હાથમાં રાખી લઈએ આપણે, નકા આપણે આગળ મેમાં આવીએ. હવે કપડાની જોડી લઈ લીધી છે અને પહેરી પણ લીધી છે એકચ્યુઅલી માં, કારણ કે અમે અમીર લોકો રહ્યા. અચ્છા. તમને લાગે છે ક્યાંથી અમે અમીર લોકો છીએ? નહીં. કમેન્ટ કરો. અમે કપડાની જોડી કેટલા ના આવ્યા? સાચું કહી દીધું. સાચું ના કહેવાનું, પબ્લિક ને ખોટું કહેવાય. એટલે હાડા 5 ડાઉન પેમેન્ટ ભર્યું એમ. હવે અત્યારે કેફે ની અંદર આવી ગયા છે. નેક્સ્ટ શૂટ અમારું અહીંનું છે. સાચું ને ભાઈ? મિત્ર આ અમારો નવો બ્લોગર છે, હમણાં બ્લોગ સ્ટાર્ટ કર્યા છે. બધા સપોર્ટ કરજો. શું છે આઈડી? કપિલ ભોગાઈતા. ભાવેશભાઈ બ્લોગર, ભાવેશ આપા બ્લોગ. હા તમે ભાઈ? ઇન્સ્ટાગ્રામ વાળા છે હતા. આપણે આઈડી મિસ્ટર ખોરી 2. વાહ. એને યાદ નથી પોતાની આઈડી. અત્યારે અમારા બીજા શૂટનું કામકાજ ચાલે છે. અત્યારે જો અમારા ગોર બાપા બધું કરે છે. આ કેમ આમ કરી ગયો મો? નિંદરમાં. અચ્છા, ઉઠાડવું પડે. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. આ શું છે? આ આપણે અમને તો ખબર નથી. તમે કીધું એ બદલ આભાર. વાહ क्या एक्टिंग कर रहा है. ઓકે ગાઈસ, અમારું શૂટ ચાલે છે અત્યારે. છે ને અમારે ફૂડ ઓર્ડર કરવાનું હતું. આમાંથી મેનુમાંથી ઓર્ડર કરી દીધું છે, પણ વસ્તુ અહીંયા છે ને, તો એટલા માટે અમારે ટીમ મેમ્બરની આ ફૂડ લેવા ગયા છે. અને ईसा जी आपको कैसा लग रहा है हमारे साथ काम करके? ठीक 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 ठीक
ઠીક ઠીક લાગે આપણને કાપડા થઈ તમને એમ લાગવું જોઈએ એવડા મોટા ક્રિએટર જોડે તમે શૂટ કરો છો એટલે કોઈ ઠીક થઈ ગઈ મને કહે છે કોમેડી રીલ બનાવીને કોલેબ કરવું આમાં મારે કેમ કોલેબ કરવું હવે એમ જ કોમેડી થતું હોય તને ન ખબર પડે ગજબ બેજતી લે એ ભગવાન સંસાર છે કોઈ માણસની કિંમત થઈ નથી ને થાય નહીં તો અમારું શૂટ ઓલમોસ્ટ પતી ગયું છે અને અત્યારે અમે જઈએ છીએ સ્ટુડિયો કારણ કે મારે અને ઈશાને એક રીલ શૂટ કરવાની છે અને કેટલા બધા રીટેક લીધા ઈશા ઓકે ઈશાને ક્યાં આવડે છે કઈ હું નથી કરતી તું લેવરાવતો તો અચ્છા અમે આ વખતે છે ને સ્ક્રિપ્ટ નથી હોય છે એટલે થોડાક લોચા થતા હતા વાંચીને હવાઈ ન હા એટલે ભાઈ અમારે વાંચવાની જરૂર ના પડે અમે રોગ આમ જોઈ લઈને એટલે અમને ખબર પડી જાય અમારો રોબોટિક મગજ છે આખો અમારો એ તો હા. જોયું તો અત્યારે સ્ટુડિયો જાય છે અને ત્યાં અમારે રીલ શૂટ કરવાની છે હજી કન્ટેન્ટ હરખો વિચાર્યો નથી એકાદો વિચારેલો પડ્યો છે પણ એમાં મને નથી લાગતું એની અંદર વ્યૂ આવે આપણે વ્યૂ આવે એ વસ્તુ કરવાની છે તો જઈએ અને વિચારીએ તો ભાઈ આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર 2 દિવસથી બ્લોગ નથી આવ્યો આઈ એમ સોરી કારણ કે હું કામમાં હતો અને શૂટમાં હતો તમે જોઈ લેજો આની અંદર જોઈ લીધું હશે આઈ એમ સોરી